મિર્જાપર ખાતે કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી નવીનભાઈ પિંડોરિયાના કાર્યાલયનું મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગામ લોકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મિર્જાપર ગામના સ્વામિનારાયણ મંદિરના સત્સંગીઓ પણ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે લોકોને સંબોધન કરતા મિર્જાપરના કોંગ્રેસ ઉમેદવાર શ્રી નવીનભાઈ પિંડોરિયાએ જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણી ભ્રષ્ટાચારના મુદ્દે લડાઈ રહી છે। મિર્જાપર ગામની હાલત એવી છે કે અહીંની ગ્રામ પંચાયતમાં કોઈ કામ કરાવવું હોય તો તેના માટે પણ જિલ્લા પંચાયતની પરવાનગી લેવી પડે છે। તેના કારણે લોકો પરેશાન છે। આવી પરિસ્થિતિમાંથી છુટકારો અપાવવા માટે તેમણે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરીને કોંગ્રેસને વિજયી બનાવવાની અપીલ કરી હતી। આ પ્રસંગે શ્રી નવીનભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મિર્જાપર ગામની અંદર અમારું કાર્યાલય ખુલ્યું છે, ત્યારે કેટલા વર્ષો પછી મિર્જાપર ગામની અંદર કોંગ્રેસનું કાર્યાલય પણ ખુલતું નહોતું અને આજે જનમેદની બહુ ગામના ભેગા રહી અને અમે કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે અને બહુ માણસોનો સાથ સહકારથી અને સારી એટલી હિંમતથી આપણે કાર્યાલય ખુલ્લું મૂક્યું છે અને સારો પ્રતિસાદ મળ્યો છે। નવીનભાઈ, પ્રચાર દરમિયાન લોકોની શું માંગણીઓ છે તમારી પાસે? પ્રચાર દરમિયાન લોકોની એટલી બધી માંગણીઓ છે કે સતત 20 વર્ષથી આ લોકો સત્તા ઉપર રહી અને કાંઈ કામ કરેલા નથી, એટલે પ્રજાના જે પ્રશ્નો છે એ આપણે સાથે રહી ભેગા રહી અને એમના સોલ્વ કરવા ભાજપ છોડી અને ભીડબંધન કચ્છ મહાદેવના જે શું નામ છે પહેલો હીરોભાઈ જોશીના 150 કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે ભાજપ છોડી।